જાતિ બિહારની રાજનીતિનું સત્ય છે. ઇતિહાસ તેમના લોહિયાળ સંઘર્ષથી ભરેલો છે, જેની આજ સુધી અસર છે. દિવ્ય ભાસ્કર લાવ્યું છે આવી જ કતલેઆમની કહાનીઓ. નરસંહાર, જેના પહેલા એપિસોડમાં બેલછી નરસંહારની વાત કરીશું, જ્યાં 8 દલિતો સહિત કુલ 11 લોકોને જીવતા સળગાવી દેવાયા હતા. ખેતરોમાં પડેલા હાડકા જોઈને ઇન્દિરા ગાંધી પણ રડી પડ્યા હતા. રાજધાની પટનાનું બેલછી ગામ તારીખ 27 મે 1977 સવારના 6 વાગે ગામનો દબંગ મહાવીર મહતો તેના સાથી મંગરૂને આદેશ આપે છે, જા સિંધવાને તારી સાથે અહીંયા લઈને આવ. મંગરૂના ગયા પછી મહતો 30 થી 35 સાથીઓને બોલાવીને શેરીમાં છુપાવવા માટે કહે છે. બધાના હાથમાં હથિયાર હતા. જેવું એ આવે કે એના પર તૂટી પડજે, બચવો ના જોઈએ. થોડીવારમાં મંગરૂ સિંઘવાને લઈને પાછો ફર્યો. સિંઘવા સાથે તેના સસરા જાનકી પાસવાન અને 4 થી 5 લોકો પણ હતા. જેવો સિંઘવાએ તેના ઘરમાં પહેલો પગ મૂક્યો કે પાછળથી એક વ્યક્તિએ તેના માથે જોરદાર લાકડી મારી. સિંઘવાના સાથીઓ તેને છોડીને તરત જ દલિત વસ્તી તરફ ભાગી ગયા. લાકડી દંડા સાથે 10 થી 15 છોકરાઓને ભેગા કરી તેઓ પાછા મહાવીરના ઘર તરફ જવા લાગ્યા. પણ રસ્તામાં તાક જોઈને બેઠેલા મહાવીરના માણસોએ તેમના પર ગોળીબાર કરી દીધો અને બંદી બનાવી લીધા. સિંઘવા સહિત કુલ 11 લોકોને મહાવીર સમક્ષ રજૂ કરવામાં આવ્યા. બધાના શરીર પરથી લોહી વહેતું હતું. મહાવીર બોલ્યો, કેમ રે સિંધવા, તું અમારું ખેતર ખેડીશ? ચાલ આજે તને ખેતર ખેડાવું. આ દરમિયાન પરશુરામ ધનુક નામના એક માણસે કહ્યું, ભૈયા અમને ખેતરમાં લઈ જઈએ, બધા માટે સ્વર્ગની વ્યવસ્થા કરી દીધી છે. એ લોકોએ ગામની બહાર મકાઈના એક ખેતરમાં ચિતા તૈયાર કરી હતી. ધનુકે કેરોસીન નાખી તેમાં આગ લગાવી. ત્યારે મહાવીર બોલ્યો, આ ને લાઈનમાં ઊભા રાખો. તમામ 11 લોકોને ધસડીને એક લાઈનમાં ઊભા રખાયા. બધાના હાથ પગ બાંધેલા હતા. મહાવીર અને ધનુકે તેમના પર આડેધડ ફાયરિંગ કર્યું. બધા જમીન ઉપર પટકાયા. ત્યારે મહાવીર બોલ્યો, ઉઠાવો અને આગમાં નાખી દો અમને. તમામને ચિતાની આગમાં ધકેલી દીધા. 12 વર્ષનો એક છોકરો ગોળી વાગ્યા પછી પણ જીવતો હતો. તે વારંવાર ચિતામાંથી બહાર નીકળતો હતો, એટલે ગુસ્સામાં આવી મહાવીરે કુહાડીથી તેનું ગળું કાપી નાખ્યું અને તેને આગમાં ફેંકી દીધો. જ્યારે ગામમાં ખબર ફેલાઈ ગઈ તો ઓહાપોહ મચી ગઈ. મૃતકોમાંથી 8 દલિત અને 3 સુથાર હતા. મહાવીર મહતો, પરશુરામ ધનુક સહિત કુલ 31 લોકો પર હત્યાનો આરોપ લાગ્યો. આ તમામ લોકો કુર્મી જાતિના હતા. મોડી સાંજે પટના અને બાઢ પોલીસ બેલછી ગામ પહોંચી.